હર મહાદેવ। આજના વિડીયોની શરૂઆત આપણે સવારમાં કરીએ છીએ ને આજે આપણે કરવાની છે ઘરમાં ગાયર કરવાની છે અને આજે બધો સામાન છે હટાડી અને ઘરમાં ગાયર કરવાની છે। ઘરની હાલત કંઈક આવી થઈ ગઈ, હમણાં ખેતરનું કામ હતું વધારે અને બધું કરતાં કરતાં ઘરની હાલત કંઈક આવી થઈ ગઈ। તો હવે આપણે ઘરમાં ગાયર કરવાની છે, સામાન બધું મૂકવાનો છે અને આજે મમ્મી અને પપ્પા ઓલી વાડીએ ગયા છે જવાર પાવા। આપણે ત્યાં પણ જાઉં અને ત્યાંનો પણ વ્લોગ બનાવ્યું। ઈસકેવાનું હતો। હાલો તો હવે હું તમને ગાયર કરતી કરતી મળું। પહેલાં હું સાફ સફાઈ કરી લઉં કંઈક। ચલો તો આની સાફ સફાઈ કરી લઈએ। ટફ કામ હોય તો ઘરની સાફ સફાઈ કરવી ખતરનાક। હું અડધી કલાકથી આ સાફ સફાઈ કરું, હજી તો કાંઈ થઈ નથી, થોડીક બાકી છે। બાકી આલે છે ટીવી, એનો અવાજ થોડોક ઇગ્નોર કરજો। આ સાફ સફાઈ હવે તો એટલું જ થયું છે સાફ સફાઈમાં, ખાલી એટલું જ એમાં ગાયર કરવાની। આ તો હજી બાકી છે, આમાં સામાન હજી કાઢવાનો। અરે યાર એક ખતરનાક કામ છે સાફ સફાઈ કરવી। ખેતરનું કામ કરવું આના કરતાં હાથ ધરજે સારું। આપણે ગાયનો જે ગારો હોય ને, ધૂળ અને સાણ મિક્સર એ બનાવી લીધું છે। ઘરમાં 12 વાગે ટીવી અને આપણે હવે આમાં ગાયર કરી નાખીએ। ઓલમોસ્ટ 10:30 થઈ ગયા, પછી રાંધવાનું છે, બધું કામ છે એ બધું કરી લઈએ। તો આવી કંઈક હાલત થઈ અને મારો ખર્ચો આવું છે નાનકડું, કાંઈ એવું મોટું બધું નથી। નવું બનાવવાનું છે પણ હવે કેદી બને એ કાંઈ નક્કી નથી। ફાઇનલી આપણે ઘરમાં ગાયર થઈ ગઈ છે। જો ઘર કેવું લાગે મસ્તીનું। જે ઓહરીમ કરવાની છે અહીંયા, જો ઓહરીમ છે ને બાકી છે અને વાગી ગયા છે 11। 11 વાગી ગયા અને મારા હાથ જો, મારા કપડાં બધા ભરાઈ રહ્યા। તો ફાઇનલી આપણે ગાયર કરી લીધી અને ફાઇનલ લુક જોવું કંઈક છે આવી રીતના। ને આ ઓહરી એમાંય થઈ ગઈ છે ગાયર, પંખાનો અવાજ આવે છે। આ તો થોડી થોડી સુકાઈ ગઈ અને હવે આપણે 12 વાગી ગયા છે। તો જો આવી રીતના છે આમાં ચૂલો। ફાઇનલ લુક ઘર મસ્ત થઈ ગયું અને ગાયર કર્યા પછી ઘર ખબર નહીં કેવું મસ્ત